નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાય 1.2 ના દાખલાની અને થિયરીની આપણે વાત કરવાની છે. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રમેય 1.1 આધારિત સ્વાધ્યાય 1.1 જે છે એના આપણે વાત કરી. આજે આપણે પ્રમેય નંબર 1.2 અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત આપણે અવિભાજ્ય અવયવો જે છે એને ગુણાકાર સ્વરૂપે કઈ રીતના લખી શકાય, લસા અને ગુસા ગોતવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ વસ્તુની આપણે આજના વિડિયો લેક્ચરની અંદર વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રમેય નંબર 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે છે કહેવા શું માંગે છે તો કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય છે એના તમે જો અવયવ પાડો એટલે કે તમને દરેકને ખ્યાલ છે કે તમે જો એના અવયવ પાડો તો એ છેલ્લે તો જે છે અવિભાજ્ય મળવાના છે આપણને. તો એને આપણે જે છે એ એના અવિભાજ્ય સંખ્યા જે છે એના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. આવું કંઈક અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણને કહે છે. ઉદાહરણ દ્વારા આપણે જો સમજીએ તો ઉદાહરણ તરીકે દાખલા તરીકે હું એક સંખ્યા લઉં છું 210. હવે આ 210 સંખ્યા જે છે એ મને ખ્યાલ છે કે એકમનો પાછળ શૂન્ય છે. એકમનો પાછળ શૂન્ય છે એટલે સંખ્યા જે છે એ વિભાજ્ય છે. હવે આને મારે એના અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત ગુણાકાર સ્વરૂપે લખવું છે તો આના બે ત્રણ રીતે આપણે ભાગ પાડી શકીએ છીએ. સૌપ્રથમ તમે 2 ની ચાવી લગાડો તોય ચાલે છે, 5 ની ચાવી ચાલે, 10 ની ચાવી ચાલે, ઘણી બધી રીતે લખી શકાય છે. આપણે આ રીતે લખીએ કે સૌપ્રથમ 21 * 10 આ રીતે મેં લખ્યું. 210 જે છે એને મેં લખ્યું 21 * 10. હવે 21 * 10 છે તો 21 તે જે છે હજી વિભાજ્ય સંખ્યા છે અને 10 પણ જે છે એ કઈ છે તો કે વિભાજ્ય સંખ્યા છે. હવે જે આપણે એના ભાગ પાડીએ તો આપણે આ રીતે જોઈએ 21 એટલે તો કે 3 * 7 ગુણ્યા 10 એટલે તો કે 2 * 5 આ રીતે લખીશું. હવે તમે જુઓ તો 3 * 7 * 2 * 5 આ બધી સંખ્યા જે છે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. કઈ આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. તો એને તમે આ રીતે પણ લખી શકો છો અથવા આ રીતે પણ લખી શકો 7 * 3 * 2 * 5 અથવા તમે આ રીતે પણ લખી શકો 2 * 5 * 3 * 7. આ રીતે તમે એના અવયવોના ક્રમને એટલે કે તમે જે એના અવયવો પાડ્યા છે એના તમે ક્રમને અવગણી શકો છો. એટલે મતલબ કે એને તમે ક્રમને અલગ અદલા બદલી કરો તો એના કોઈ ફેર પડતો નથી. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જે અવયવો પાડો છો એ ત્યાં સુધી પાડવાના કે લાસ્ટમાં જે છે કોઈ અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ. દાખલા તરીકે મેં અહીંયા 210 ના અવયવ પાડ્યા 21 * 10 તો 21 જે છે હજી વિભાજ્ય છે, 10 પણ વિભાજ્ય છે. પાછા મેં એના ભાગ પાડ્યા તો કે 3 * 7 અને 2 * 5 એટલે અહીંયા આપણે તમે જો 3 7 2 5 આ બધી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. હવે એના કઈ ભાગ પડતા છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવું કંઈક અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે છે એ આપણને કંઈક આવું સૂચવે છે અને તમે ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવ્યું કહેવાય. હવે ત્યારબાદ આપણે જોઈએ કે લસા અને ગુસા. હવે લસા અને ગુસા જે છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે લસા અને ગુસાની અંદર તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. સૌપ્રથમ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 8 અને 24. 8 અને 24 આ બે સંખ્યા જે છે વિદ્યાર્થી મિત્રો મેં લીધી છે. હવે આના જે છે એ હું ભાગ પાડું 8 અને 24 ના તો કે 8 એટલે આપણને દરેકને ખ્યાલ છે કે 8 એટલે તો કે ભાઈ આને આપણે આ રીતે લખી શકીએ 2 * 2 * 2 એટલે કે 2 ની 3 ઘાત. 8 એટલે 2 * 2 * 2 એટલે કે 2 ની 3 ઘાત. 2 નો ઘન એટલે કેટલો થશે તો કે 8 અને 24 જે છે એને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ 2 * 2 એટલે 2 દુ 4 4 દુ 8 8 તેરી 24. હવે તમે જો 2 * 2 * 2 * 3 2 દુ 4 4 દુ 8 8 તેરી 24. આને કઈ રીતે લખાય તો કે 2 ની 3 ઘાત અને એને ગુણ્યા 3. આ આપણને કઈ એના અવયવો મળ્યા. 8 એટલે તો કે લખાય કઈ રીતના તો કે 2 ની 3 ઘાત અને 24 જે છે એને લખાય કઈ રીતના તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3. હવે લસા અને ગુસા આ બે સંખ્યાનો જે છે તમારે લસા અને ગુસા ગોતવાનો છે. તો હવે તમે જોઈએ તો ગુસા સૌપ્રથમ જોઈએ કે ગુસા ગોતવા માટે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. તો કે ગુસા ગોતતી વખતે જે છે તમારે તો કે સૌપ્રથમ એની અંદર નાનામાં નાની ઘાત હોય એ લેવાની. નાનામાં નાની ઘાત લેવી.
કોની? તો કે ભાઈ જે સામાન્ય અવયવ સરખો હોય એની નાનામાં નાની ઘાત તમારે લેવી. ત્યારબાદ જે છે એ લસા જોઈએ તો એની અંદર તમારે યાદ રાખવાનું કે ભાઈ મોટામાં મોટી ઘાત લેવી. મોટામાં મોટી ઘાત લેવી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ગુસાની અંદર તમારે નાનામાં નાની ઘાત લેવાની એટલે કે બંનેમાં જે સામાન્ય અવયવ હોય છે એ તમારે લેવાનું અને લસાની અંદર જે છે એ બધું જ લઈ લેવાનું. પણ ખાસ યાદ રાખજો ઘાત સ્વરૂપે તમે લખો છો તેની અંદર મોટામાં મોટી ઘાત તમારે લેવાની. હવે અહીંયા આગળ 24 અને 8 આ ગુસા અને લસા જે છે એની અંદર તમે જુઓ તો 24 અને 8 માં મારે ગુસા અને લસા જે છે જોઈએ તો આપણે આ રીતે લખી શકીએ 8 અને 24 નો આપણે જે છે ગુસા જોતો હોય તો આપણે કીધું કે ભાઈ અહીંયા આગળ નાનામાં નાની ઘાત અને સરખો ઉપયોગ હોય લેવાનો. તો ગુસાની અંદર તમે જુઓ તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત બેયમાં સામાન્ય છે 2 ની નાનામાં નાની ઘાત છે તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે 2 ની કેટલી ઘાત આવશે 3. હવે ત્યારબાદ જે છે એ તમે જુઓ તો લસાની અંદર જે છે એ આપણે કીધું કે મોટામાં મોટી ઘાત લેવી તો લસા 8 અને 24 તો એની અંદર આપણે મોટામાં મોટી ઘાત એટલે 2 ની 3 ઘાત અને બધું જ લેવું એટલે 3 હજી પાછળ હતા તો એ આપણે લઈ લીધા. હવે અહીંયા આગળ જોઈએ તો ગુસા જે છે એનો કેટલો થશે તો કે 8 અને લસા જે છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 એટલે કે 2 ની 3 ઘાત 8 અને એને ગુણ્યા 3 એટલે લસા કેટલો થશે તો કે 24. હવે તમે જે છે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે 8 અને 24 આ બંનેનો આપણને લસા અને ગુસા મળ્યો છે. હવે 8 જે છે અને 24 આપણે આના પરથી એક સૂત્ર પણ તારવવાનું છે. કઈ સૂત્ર? તો કે કોઈ પણ બે સંખ્યા છે કોઈ પણ બે સંખ્યા છે દાખલા તરીકે આ 8 જે છે એને હું a કહી દઉં અને 24 જે છે એને હું શું કહી દઉં છું તો કે b. હવે કોઈ પણ બે સંખ્યા જે છે એનો તમે ગુણાકાર કરો અને તેમના લસા અને ગુસાનો ગુણાકાર કરો બંનેનો જવાબ જે છે તમારે સરખો આવશે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કોઈ પણ બે સંખ્યા તમે લો દાખલા તરીકે મેં અહીંયા આગળ બે સંખ્યા લીધી 24 અને 8 આ બંને સંખ્યા જે છે એનો ગુણાકાર કરો અને આ 24 અને 8 જે છે એના લસા અને ગુસાનો ગુણાકાર કરો બંનેનો જવાબ ઇક્વલ આવશે. એટલે આના પરથી આપણે આ એક સૂત્ર પણ આપણે ધારણા કરી શકીએ કે ગુસા કૌંસમાં a, b ગુણ્યા લસા a, b બરાબર a ગુણ્યા b. એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો ગુસા અને બંને સંખ્યાનો લસા એ બેનો ગુણાકાર બંનેનો ઇક્વલ આવશે. આ સૂત્ર આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર પણ ઘણીવાર પૂછાય છે પણ તમે તાળો પણ આની પરથી મેળવી શકો છો. હવે આના આધારે આપણને અમુક વસ્તુ બેસિક આપણને આવડતી હોવી જોઈએ. કઈ રીતે? તો કે ભાઈ વિભાજ્યતાની ચાવી. વિભાજ્યતાની ચાવી તમને જો આવડતી હોય તો તમે ફટાફટ આના અવયવો પાડી શકો છો. કઈ રીતે? સૌપ્રથમ આપણે ફટાફટ આપણે વિભાજ્યતાની ચાવી જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો બે ની ચાવી જે છે શું કહે છે તો કે કોઈ પણ સંખ્યા આપી હોય એનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. એટલે કે કોઈ પણ સંખ્યા આપી છે એનો એકમનો અંક કે તો છેલ્લો અંક જે છે એ 2 4 6 8 કે 0 હોય તો એ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ આપણે 3 ની વિભાજ્યતાની ચાવી જોઈએ કે તમને જો કોઈ પણ સંખ્યા આપી હોય એ સંખ્યા જે છે એનો તમારે સરવાળો કરવાનો અને એ સરવાળો જે છે એ 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા જે છે એ 3 વડે વિભાજ્ય હશે. ત્યારબાદ આપણે જોઈએ કે 4 ની ચાવી તો કે 4 ની ચાવીની અંદર શું છે તો કે છેલ્લી બે અંકની સંખ્યા જે છે એટલે કે એકમ અને દશક જો એ 4 વડે નિશેષ ભાગી શકાતી હોય તો આખી સંખ્યા જે છે એ તમે 4 વડે એને નિશેષ ભાગી શકશો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 5 ની વિભાજ્યતાની ચાવી. 5 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે તો કે એકમનો અંક 5 અથવા 0 હોય તો તે સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ 6 ની વિભાજ્યતાની ચાવી. એટલે કે કોઈ પણ સંખ્યા જે છે એને જો તમે 2 ની ચાવી અને 3 ની ચાવી આ બંને ચાવી લાગતી હોય તો તમે 6 ની ચાવી લગાડી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ 7 ની ચાવી. હવે 7 ની ચાવી જે છે થોડીક યાદ રાખવા જેવી છે કે 7 ની ચાવી ઘણીવાર ભૂલાઈ જતી હોય છે. હવે 7 ની ચાવીની અંદર ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે કોઈ પણ એક સંખ્યા હું લખું છું 7 ની ચાવીને તમારે યાદ રાખવું હોય તો દાખલા તરીકે સંખ્યા મેં લખી 147. હવે 7 ની વિભાજ્યતાની ચાવીમાં એવું કંઈક કહેવામાં આવે છે કે સૌપ્રથમ જે એકમનો અંક જે છે એને તમે 5 વડે ગુણો. એટલે કે આ એકમના સ્થાન ઉપર જે છે આ 7 એને મારે 5 વડે ગુણવાનું. 7 ગુણ્યા 5 એને 5 વડે ગુણ્યા એટલે મારે કેટલા આવે તો કે 35. હવે આ 35 જે છે એટલે કે એકમના સ્થાનને જે 5 વડે ગુણી અને જે જવાબ આવે એને બાકી રહેલા અંકોમાં ઉમેરવામાં આવે છે. હવે બાકી રહેલા અંક એટલે કોણ તો કે 14 એની અંદર ઉમેરો તો કે 14 + 35 કેટલા થશે તો કે 49.
હવે આ 49 આ બંનેનો સરવાળો આવ્યો. હવે બાકી રહેલા અંકોમાં ઉમેરતા જો જે જવાબ આવે છે એ 7 વડે વિભાજ્ય હોય તો પૂરેપૂરી સંખ્યા તે 7 વડે વિભાજ્ય હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બાકી રહેલી સંખ્યામાં આપણે 35 ઉમેર્યા તો એની અંદર આપણે જવાબ આવ્યો 49 જે 7 વડે વિભાજ્ય છે. તો આપણે કહી શકીએ કે 147 જે છે એ પણ 7 વડે વિભાજ્ય હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 8 ની વિભાજ્યતાની ચાવી. 8 ની વિભાજ્યતાની ચાવીની અંદર કોઈ પણ સંખ્યા આપી હોય એના છેલ્લા 3 આંકડા જો 8 વડે વિભાજ્ય હોય તો પૂરેપૂરી સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ 9 ની વિભાજ્યતાની ચાવી. તો કે જે 3 ની ચાવી જોઈ છે એમ જ તે આપણે 9 ની ચાવી છે કે આપેલા અંકો જે છે એનો સરવાળો કરો અને જો એ કોઈ 9 વડે વિભાજ્ય હોય તો પૂરેપૂરી સંખ્યા જે છે તમે 9 વડે નિશેષ ભાગી શકો. ત્યારબાદ આપણે જોઈએ 10 ની વિભાજ્યતાની ચાવી. તો કે કોઈ પણ સંખ્યા જે છે એમાં જો એકમના સ્થાન પર શૂન્ય હોય તો તે સંખ્યા જે છે એ 10 વડે વિભાજ્ય હશે. આ રીતના વિદ્યાર્થી મિત્રો જો તમને 1 થી 10 સુધીની વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો તમે આરામથી આના અવયવો પાડી શકો છો. આની માટે હજી જરૂરી છે 11 ની ચાવી, 13 ની ચાવી, આ બધી ચાવી જરૂરી છે. પણ 10 સુધી જો તમને આવડતી હશે તો તમે એની પછી તમને દરેકને ખ્યાલ છે કે છેલ્લામાં છેલ્લો આંકડો જે 7 આવે છે, ત્યારબાદ 11 આવે છે, 13 આવે છે, પછી કઈ આવે છે તો કે 17 આવે છે. આ બધી એની પછીની સંખ્યા છે. તો 11 વડે જો કોઈ પણ સંખ્યાને તમે ન ભાગી શકો તો પછી 12 થી ટ્રાય નહીં કરવાનો, ડાયરેક્ટ તમારે 13 હોવી જોઈએ. 13 થી નો થતો હોય તો 14 નહીં કરવાનું, 15 ની, 16 ની. આ ત્રણ સંખ્યાને શું કામ ના પાડું છું? કારણ કે 14, 15 અને 16 એ વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય સંખ્યા છે. ત્યાં આગળ તમારે ચાવી લાગશે જ નહીં. કારણ કે આગળ જે છે 14, 16 અને આ 15 એ બધી 2 અને 3 થી એક વિભાજ્ય છે. એટલા માટે ત્યાં આગળ ચાવી નહીં લાગે. 13 થી તમારે ચાવી ન લાગે તો ડાયરેક્ટ જે છે તમારે 17 આગળ વહી જાઓ. 17 વડે તમે એ સંખ્યાને ભાગશો એટલે ચાલશે. 17 થી કદાચ ન ભંગાય તો તમે 19 આગળ વહી જાઓ. 18 થી તો કારણ કે 18 એ પાછી વિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ચાવીનું જો થોડું ઘણું નોલેજ હશે અને ચાવી જો તમને આવડતી હશે તો તમે અંકગણિતના મૂળભૂત પ્રમેયની અંદર તમે ગુણાકાર સ્વરૂપે તમે એને દર્શાવી શકશો. લસા ગુસાની અંદર પણ તમને કામ લાગશે. અને આપણે આ સૂત્ર જોયું કે ગુસા a, b ગુણ્યા લસા a, b બરાબર a ગુણ્યા b. તો હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય 1.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 1.2 જે છે એનો પ્રશ્ન નંબર 1 નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એક્સરસાઇઝ નંબર 1.2 ના પહેલા ક્વેશ્ચન ની અંદર આપણને 6 આપણને આપ્યા છે દાખલા, બરોબર? કે એની અંદર આપણને ગુણાકાર સ્વરૂપે એને દર્શાવવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આને અલગ અલગ રીતે દર્શાવે છે કે ઘણા આને અવયવ વૃક્ષની મદદથી પણ દોરે છે. તો આપણે બંને રીતે જોઈએ છે. એક દાખલો તમને બે રીતે કરાવું છું કે કઈ રીતના અવયવ વૃક્ષની પણ દોરે છે અને કઈ રીતે તમે એને ગુણાકાર સ્વરૂપે પણ લખી શકો છો. સૌપ્રથમ પહેલો દાખલો છે કે 140. હવે 140 જે છે એને આપણે જોઈએ તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત આપણે જોયું કે પહેલા એના અવયવો પાડો અને અવયવો ત્યાં સુધી પાડવાના કે લાસ્ટમાં જે છે એ બધી અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ. એક પણ એની અંદર વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ નહીં. ત્યાં સુધી જે છે તમારે એના અવયવો પાડવાના હોય છે. હવે 140 જે છે એનો અવયવો પાડો તો આપણે આ રીતે લખી શકાય છે કે ભાઈ 140 એટલે શું? તો કે 14 ગુણ્યા 10. 14 ગુણ્યા 10 એટલે આપણને દરેકને ખ્યાલ છે કેટલા થાય તો કે 140. હવે 14 અને 10 હજી બંને જે છે વિભાજ્ય સંખ્યા છે. 14 અને 10 જે છે બંને કઈ સંખ્યા છે તો કે વિભાજ્ય. એટલે હજી મારે આના અવયવો પાડવા પડશે. તો આના અવયવો જે છે હું કંઈક આ રીતે પાડું છું. 14 એટલે તો કે 2 ગુણ્યા 7 ગુણ્યા 10 એટલે તો કે 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મેં જે અવયવો પાડ્યા 14 ના તો કે 2 ગુણ્યા 7 અને 10 એટલે 2 ગુણ્યા 5. આ બધી સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. 2 7 5 આ બધી અવિભાજ્ય સંખ્યા છે અને મેં ગુણાકાર સ્વરૂપે અહીંયા આગળ દર્શાવી દીધું છે. હવે જો તમારે એને ઘાતના સ્વરૂપે દર્શાવવું તો તમે આ રીતે પણ લખી શકો છો. તો કે 2 ગુણ્યા 2 છે એટલે તમે આ રીતે પણ લખી શકો છો 2 ની 2 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 5. આ તમે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું છે કે ભાઈ 140 જે છે એને ગુણાકાર સ્વરૂપે તમે દર્શાવી દીધું છે. હવે તો આપણે જોઈએ કે હવે આને આપણે અવયવ વૃક્ષની મદદથી દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય છે અવયવ વૃક્ષની મદદથી? 140 જે છે તો તમે એને સૌપ્રથમ અહીંયા ઉપર લખો કે 140. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ નિયમ પ્રમાણે સૌપ્રથમ જે ચાવી લાગતી હોય એ બધી લાઈનમાં ચાવી લગાડવાની છે. હવે એકમનો અંક અહીંયા આગળ 2 છે. એકમનો અંક અહીંયા આગળ 0 છે, સોરી. એટલે અહીંયા આગળ જે છે સૌપ્રથમ આપણે 2 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે તો કે ભાઈ એકમનો અંક 0 2 4 6 8 કે શૂન્ય હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. હવે 140 જે છે એને તમે જો 2 વડે નિશેષ ભાગો તો તમારે ખ્યાલ છે કેટલા આવશે તો કે 70. 2 વડે નિશેષ ભાગો એટલે તો કે એને અડધા કરો. 140 ના તમે અડધા કરો એટલે તમારો આવશે 70. તો તમે એને આ રીતે લખી શકો છો 2 અને અહીંયા આગળ આવશે 70.
2 અને 70 70 દૂર તો કે 140 હજી તમે જોઈ શકો છો અહીંયા આગળ કે 70 તો 70 જે છે એને તમે હજી એકમનો અંક શૂન્ય છે એટલે હજી તમે એને 2 ની ચાવી લગાડી શકો છો 70 એટલે શું થયું તો કે ભાઈ અહીંયા આગળ આપણે લખી શકીએ 2 અને અહીંયા આગળ જે છે 70 ના અડધા કેટલા થશે તો કે 35 હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો 2 ની ચાવી હવે અહીંયા આગળ લાગતી નથી 3 ની ચાવી એમ કહે છે કે એકમના અંકોના જે છે સરવાળા કરો અને જો સરવાળો જે છે 3 વડે સરવાળો જે છે 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા જે છે 3 વડે તમે એને નિશેષ ભાગી શકો છો હવે તમે સરવાળો કરો 3 ને 5 8 જે કઈ 3 વડે નિશેષ ભાગી શકાતો નથી એટલે આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં 4 ની ચાવી નથી લાગતી 5 ની ચાવી લાગે છે 5 ની ચાવી જે છે અહીંયા આગળ શું લાગે છે તો કે 5 જો 5 વડે તમે જો 35 ને તમે ભાગો તો 5 ગુણ્યા તમે જે છે કેટલા થશે તો કે 7 હવે 5 ગુણ્યા 7 અહીંયા આગળ થઈ ગયું છે એટલે 7 પંચા 35 હવે તમે 7 ને જે છે આપણને દરેકને ખ્યાલ છે 7 એકા 7 7 એકા 7 તો આ રીતે આપણે એને અવયવ વૃક્ષની મદદથી પણ એ દર્શાવી શકીએ છીએ તમે આને આ રીતે પણ લખી શકો છો નીચે તો કે 140 ના અવયવ 140 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 તમે આ રીતે પણ લખી શકો છો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 પરીક્ષામાં જો વિદ્યાર્થી મિત્રો તમને એમ કહે કે અવયવ વૃક્ષની મદદથી અથવા અવયવ વૃક્ષ દોરી 140 ને ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો તમારે એને આ રીતે પણ દર્શાવવું પડે કારણ કે અવયવ વૃક્ષ દોરવો ફરજિયાત છે અને પણ જો પરીક્ષાની અંદર તમને એમ કહે કે ભાઈ કોઈ પણ નીચેની સંખ્યા જે છે એને દરેકને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો તમે એને આ રીતે પણ દર્શાવી શકો છો એમાં કંઈ ખોટું છે નહીં પણ જો તમને અવયવ વૃક્ષ કહે તો તમારે કમ્પલસરી તમારે અવયવ વૃક્ષ દોરવું પડે અને તમારે આ રીતે જ તમારે એને દાખલો ગણવો પડે છે આ રીતે એટલા માટે ઘણા MCQ ની અંદર અહીંયા આગળ જે છે ને કંઈક ખાલી જગ્યા મૂકી દીધી અહીંયા આગળ આ રીતે તો તમે વિદ્યાર્થી મિત્રોને મગજ દોડવી અને અહીંયા આગળ તમારે લખવાની રહેતી હોય છે સંખ્યા એટલે અવયવ વૃક્ષ જે છે આપણી માટે કામનું છે એટલા માટે આપણે જરૂરી છે હવે બાકીના જે દાખલા જે છે એને પણ તમે અવયવ વૃક્ષની મદદથી દર્શાવી શકો છો આપણે જે છે ગુણાકાર સ્વરૂપે કીધા એટલે આપણે આ રીતે દાખલા ગણીએ છીએ હવે 156 છે હવે 156 જે છે એની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો તો કે 6 એકમનો અંક 6 છે તો આપણે આપેલ સંખ્યા જે છે એને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો 2 વડે નિશેષ ભાગો એટલે 2 ગુણ્યા 2 + 14 14 ને ઉપર વચ્ચે 8 કેટલા થશે તો કે 78 78 દુ કેટલા થશે તો કે 156 અહીંયા 2 + 14 14 ને વધી પડશે 1 અને 6 એટલે 2 * 8 16 હવે છે 78 તો 78 ના જે છે તમારે અવયવ પાડો તો હજી તમે જુઓ તો 78 ના તમારે અડધા કરવાના છે 78 ના તમારે અડધા કરવાના ઘણા વિદ્યાર્થી મિત્રોને 2 ની ચાવી લાગે છે અડધા કરવા એટલે શું તો કે 78 ના અડધા કરવા એટલે સૌપ્રથમ તમે રાઉન્ડ ફિગર આંકડો લઈ લો તો તમે જોઈ લો રાઉન્ડ ફિગર આંકડો કયો છે અહીંયા આગળ તો કે 80 આવે છે રાઉન્ડ ફિગર આંકડો અને આમ જોઈએ તો 70 આવે આમ જોઈએ તો 75 પણ આવે છે પણ અહીંયા આગળ આપણે દાખલા તરીકે 78 જે છે એના અડધા આપણે જોઈએ તો કેટલા 78 ના અડધા કેટલા થશે તો કે સૌપ્રથમ આપણે 70 + 8 કરીએ તો 70 ના અડધા 35 70 ના અડધા કેટલા થશે 35 અને 8 ના અડધા કેટલા થશે તો કે 34 8 ના અડધા સોરી કેટલા થશે તો કે 4 તો 30 ની અંદર તમે 4 નાખો 30 ની અંદર તમે 4 નાખો તો 30 સોરી 35 78 જે છે એને ભાગ્યા 2 2 તેરી 6 1 8 2 9 18 આ રીતે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો 78 એટલે જે છે આમ લખે છે 70 + 8 તો 70 ના અડધા કેટલા થશે તો કે 35 + 8 ના અડધા કેટલા થશે તો કે 4 35 + 4 કેટલા થશે તો કે 39 એટલે 2 ગુણ્યા 39 હવે 2 ગુણ્યા 39 એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે હવે 3 ની ચાવી લાગતી નથી હવે 3 ની ચાવી નથી લાગતી તો હવે કઈ 2 ની ચાવી નથી લાગતી તો હવે કઈ લાગશે તો કે 3 ની ચાવી તો તમે જો 39 એટલે આપણને દરેકને ખ્યાલ છે કે 39 એટલે તો કે 3 ગુણ્યા 13 3 ગુણ્યા 13 તેરી 39 હવે તમે જુઓ તો હવે કઈ સંખ્યા અહીંયા આગળ હજી વિભાજ્ય છે નહીં બધી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો આપણે ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો 156 ના અવયવ 156 ના અવયવ 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13 આ રીતે લખી શકાય છે અને અવયવ વૃક્ષની મદદથી પણ લખી શકાય છે અને આ રીતે પણ એને લખી શકાય છે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13 એની પછી આપણે જોઈએ 38 25 જે છે એની અંદર તમે જોઈ શકો છો કે સૌપ્રથમ 2 ની ચાવી તો અહીંયા આગળ લાગતી નથી કારણ કે એકમનો 2 4 6 8 કે 0 છે એટલે 2 ની ચાવી તો લાગતી નથી 3 ની ચાવી એવી કે છે કે ભાઈ આપેલી સંખ્યા જે છે એના અંકોનો તમે સરવાળો કરો અને જો સરવાળો આખા જે છે સરવાળો એ 3 વડે વિભાજ્ય હોય તો પૂરેપૂરી સંખ્યાને 3 વડે તમે નિશેષ ભાગી શકો છો
જોઈએ આપણે સરવાળો કરીએ 5 5 ને 2 કેટલા થશે 7 7 ને 8 કેટલા થશે તો 15 15 ને 3 કેટલા થશે તો 18 18 જે છે એ 3 વડે વિભાજ્ય છે તો આપેલ સંખ્યા જે છે એક 3 વડે વિશેષ એને ભાગી શકાતી છે જોઈએ આપણે ભાગીએ 38 25 એને જો હું 3 વડે ભાગાકાર કરું તો 3 એકા 3 0 8 3 દુ 6 2 2 3 સત્તા 21 1 5 3 પંચા 15 તમે જોઈ શકો છો 38 25 નો મેં 3 વડે ભાગાકાર કર્યો તો મારે 12 75 આવ્યો અને અહીંયા આગળ હું લખું છું 3 ગુણ્યા 12 75 3 ગુણ્યા 12 75 હવે આપણે જોઈએ કે 12 75 જે છે એની અંદર તમે જો તો 2 ની ચાવી નથી લાગતી 3 ની ચાવી માટે આપણે સરવાળો કરવો પડશે સરવાળો કરીએ તો 7 ને 5 12 7 ને 5 જે છે કેટલા થશે 12 12 માં 2 નાખો 14 14 ને 1 15 હજી આનો સરવાળો જે છે 15 આવે છે જે 3 વડે વિભાજ્ય હશે તો 12 75 જે છે એને તમે 3 વડે ભાગાકાર કરો તો 12 75 એને ભાગ્યા 3 3 ચોક 12 0 7 3 દુ 6 1 5 3 પંચા 15 જવાબ આવે છે 425 તો અહીંયા આગળ હું લખું છું 3 ગુણ્યા 12 75 જે છે એના મેં ભાગ પાડેલી છે તો કે 3 ગુણ્યા 425 3 ગુણ્યા જે છે કેટલા આવશે 425 હવે 425 જે છે એમાં તમે જુઓ તો 2 ની ચાવી નથી લાગતી 3 ની ચાવી માટે આપણે સરવાળો કરીએ તો 4 4 ને 2 6 6 ને 5 11 તો સરવાળો જે છે 11 આવે છે જે 3 વડે કઈ વિભાજ્ય છે એક નહીં અથવા 3 વડે ને ભાગી શકાતું નથી 4 ની ચાવી લગાડીએ એકમના 2 છેલ્લા 2 આંકડા તો 2 આંકડા કઈ 4 વડે વિભાજ્ય નથી તો હવે સીધી 5 ની ચાવી આપણને કહે છે એકમનો અંક જો 5 અથવા 0 હોય તો તેને 5 વડે તમે વિભાજ્ય ભાગી શકો છો એટલે 425 જે છે એને તમે 5 વડે ભાગો એટલે 425 એને ભાગ્યા તમે 5 કરો તો 5 8 40 2 5 55 25 0 તો 425 જે છે એનું કે આ રીતે લખી શકીશ કે 85 ગુણ્યા 5 3 ગુણ્યા 3 ગુણ્યા આ 425 જે છે એને મારે આ રીતે લખાય 5 ગુણ્યા 85 5 ગુણ્યા 85 હવે આપણને દરેકને ખ્યાલ છે 85 જે છે એ તો નાની સંખ્યા આવી ગઈ તો 85 એટલે શું થયું તો કે ભાઈ 17 પંચા 85 તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે 3 ગુણ્યા 5 ગુણ્યા 85 એટલે તો કે 17 ગુણ્યા 5 એટલે કે 5 ગુણ્યા તમે એને લખી શકો છો 17 પંચા 85 હવે અહીંયા આપણે જોઈએ તો હવે આપણે એના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખીને પણ આપણે એને ઘાત સ્વરૂપે લખવું હોય તો 3 ગુણ્યા 3 એટલે 3 બે વખત આવે છે એટલે આપણે આ રીતે લખી શકીએ 3 ની 2 ઘાત ગુણ્યા 5 બે વખત આવે છે એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 17 આ બધી સંખ્યા જે છે આપણને દરેકની ખ્યાલ છે કેવી છે તો કે અવિભાજ્ય છે એક વિભાજ્ય છે નહીં એની પછીનો દાખલો જોઈએ આપણે કે ભાઈ 5000 ને 5 5000 ને 5 હવે 5005 જે છે એને તમે જુઓ તો સૌપ્રથમ આપણે ભાગ પાડીએ કે 1001 ગુણ્યા 5 5000 ને 5 જે છે એની અંદર તમે જોઈ શકો છો કે 2 ની ચાવી નથી લાગતી 3 ની નથી લાગતી 4 ની નથી લાગતી સીધી 5 ની જ લાગે છે તો તમે આ રીતે લખી શકો છો 5 ગુણ્યા 1001 5 ગુણ્યા 1001 હવે 5 જે છે એ આમનું હવે 1001 જે છે એને કઈ ચાવી લાગશે સૌપ્રથમ 2 ની નથી લાગતી 3 ની તો કે સરવાળો 2 જ થાય છે 3 ની નથી લાગતી 4 ની નથી લાગતી 5 ની નથી લાગતી 6 ની 2 ની નથી લાગતી 3 ની નથી લાગતી એટલે 6 ની તો કઈ લાગતી નથી 7 ની ચાવી જોઈએ 7 ની ચાવી શું કહે છે તો કે એકમના અંકને 5 વડે ગુણો એકમના અંકને 5 વડે ગુણો અહીંયા આગળ જોઈએ એકમના અંકને 5 વડે ગુણો એટલે કે આને જો 5 વડે ગુણો એટલે 5 એકા 5 અને બાકી રહેલી સંખ્યામાં એને ઉમેરવામાં આવે બાકી રહેલી સંખ્યા એટલે આપણને દરેકની ખ્યાલ છે 100 એની અંદર જો હું 5 ઉમેરું એટલે કેટલા થશે 105 જે બાકી રહેલી સંખ્યામાં ઉમેરતા જો તે 7 વડે વિભાજ્ય હોય તો પૂરેપૂરી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે 105 એ આપણને દરેકને ખ્યાલ છે કે 7 વડે વિભાજ્ય છે જોઈએ 105 ગુણ્યા 7 7 એકા 7 3 5 15 સત્તા 105 તો જો 105 જે છે 7 વડે વિભાજ્ય છે તો આરામથી આપણે કહી શકીએ કે 1001 જે છે એ પણ એક 7 વડે વિભાજ્ય હશે એટલે આપણે એને 7 વડે ભાગાકાર કરીએ 1001 એને ભાગ્યા 7 7 એકા 7 10 માંથી 7 જશે 3 ઉપરથી ઉતાર્યો 0 7 ચોક 28 2 1 7 તેરી 21 0
એટલે કેટલા આવ્યા તો કે 143 1001 એટલે આપણે જોયું 7 ગુણ્યા 143 7 ગુણ્યા 143 હવે આવી ગઈ છે 143 તો 143 ની અંદર કઈ ચાવી લાગી છે હવે 143 ની અંદર આપણે જોઈએ તો પહેલા 2 ની ચાવી નથી લાગી 3 ની ચાવી માટે સરવાળો કરીએ 7 4 ને 3 7 ને 8 8 જે છે એ 3 વડે વિભાજ્ય છે નહીં પછી જોઈએ 4 5 6 7 7 ની ચાવીમાં જોઈએ 7 થી 21 21 ની અંદર 14 નાખો 21 ની અંદર 14 નાખો એટલે 14 એટલે 5 21 અહીંયા આગળ થશે એટલે 7 ની ચાવી નહીં લાગે એની પછી જોઈએ આપણે કે 5 5 જે છે એની 5 ની ચાવી જે છે એ તમારે લાગશે 5 ની ચાવી નહીં લાગે 6 ની ચાવી તો કે 2 ની 3 ની નથી લાગતી એટલે 6 ની ચાવી નહીં લાગે 7 ની ચાવી નહીં 8 ની 9 ની 10 ની નથી લાગતી 11 ની ચાવી જોઈએ આપણે એટલે 9 પછી જે છે એ તમે જોઈએ તો 11 વડે જોઈએ તો 143 11 એકા 11 14 માંથી 11 જશે એટલે 3 ઉપરથી ઉતરે 3 11 તેરી 33 તો 143 એટલે વિદ્યાર્થી મિત્રો તો કે 11 ગુણ્યા 13 11 ગુણ્યા 13 અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 5005 જે છે એને આપણે ભાગ પાડ્યા એટલે કે એના ગુણાકાર સ્વરૂપે લખ્યા તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 જે આ બધી સંખ્યા જે છે એ કઈ સંખ્યા આવી તો કે આપણને અવિભાજ્ય સંખ્યા મળી છે એની પછી આપણે જોઈએ કે 7429 7429 એને આપણે જો ગુણાકાર સ્વરૂપે દર્શાવવું તો કઈ રીતના દર્શાવી શકીએ હવે સૌપ્રથમ જોઈએ તો એકમનો અંક 9 છે કેટલો છે 9 એકમનો અંક 9 છે એટલે કે તમે એની અંદર જે છે 2 ની ચાવી તો લગાડી શકતા નથી ત્યારબાદ આપણે જોઈએ કે 3 ની ચાવી તો કે સરવાળો કરો આપણે સરવાળો કરો તમે 9 10 11 11 12 13 14 ને 15 ને 7 કેટલા થશે તો કે 22 જે 3 વડે કઈ વિભાજ્ય છે નહીં તો આપેલ સંખ્યાને તમે 3 વડે ભાગી શકશો નહીં એની પછી આપણે જોઈએ 7429 7429 ની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે 2 ની ચાવીથી નથી લાગતી 3 ની ને 4 ની ને તો ડાયરેક્ટ આપણે જે છે 11 ની ચાવી જોઈએ એની પછી 13 ની એની પછી જે છે કઈ લાગશે તો કે ભાઈ 17 ની ડાયરેક્ટ લાગશે તો સૌપ્રથમ આપણે 17 વડે એને ભાગીએ તો 7429 એને હું 17 વડે ભાગું તો 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 અને 17 ચોક જે છે કેટલા થશે તો કે 68 17 ચોક કેટલા થશે તો કે 68 74 માંથી જે છે એ 68 જશે એટલે કેટલા વધશે તો કે 6 એમાંથી જે છે 6 ઉપરથી ઉતાર્યા 2 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 વધી જશે એટલે 17 તેરી 51 થી આપણે ભાગ ચલાવીએ અહીંયા આગળ 52 માંથી 51 જશે 11 વચ્ચે ઉપરથી ઉતાર્યા 9 17 119 17 119 હવે 7429 ના આપણે ભાગ પાડ્યા 17 ગુણ્યા 437 તો 437 જે છે એને પાછા આપણે જે ભાગ પાડવાના છે તો એને જો આપણે ભાગ પાડીએ તો 17 કરતા મોટી રીતે જે છે અવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ તો 19 વડે આપણે એને ભાગ પાડીએ તો 437 19 એકા 19 19 દુ 38 બરાબર તો 19 એકા 19 19 દુ 38 અહીંયા આગળ જે છે કેટલા વધશે તો કે 38 39 40 41 42 ને 43 5 17 એકા 17 19 એકા 19 19 દુ 38 ને 19 તેરી 57 એટલે 19 ગુણ્યા 23 17 ગુણ્યા 19 ગુણ્યા 23 અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યા જે છે એ કઈ સંખ્યા આવી તો કે અવિભાજ્ય સંખ્યા આવી છે તો વિદ્યાર્થી મિત્રો 7429 જે છે એના આપણે ભાગ પાડ્યા તો 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવી હવે આમાં એક વિભાજ્ય સંખ્યા સમાયેલી છે નહીં એટલે આપણે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો છો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા આગળ આપણને ખાલી એવું કીધેલું છે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એટલે મેં એને કીધેલું આ રીતે મેં લખ્યું છે પણ કદાચ જો પરીક્ષાની અંદર પૂછાય કે અવયવ વૃક્ષની મદદથી તમે દર્શાવો તો તમારે કાયદેસર રીતે અવયવ વૃક્ષ દોરવું પડે છે અને એને આ રીતે તમારે દાખલો ગણવો પડે છે બાકી તમે આ રીતે ગુણાકાર સ્વરૂપે દર્શાવીને પણ લખી શકો છો એની પછી આપણે જોઈએ લસા અને ગુસા તો લસા અને ગુસાની અંદર જોઈએ એની પછીનો બીજો દાખલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે એક્સરસાઇઝ નંબર 1.2 નો બીજો પ્રશ્ન નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો હવે આપણે ગુસા અને લસા તો ગોતવાના જ છે અને આપણે ચકાસવાનું પણ છે કે ભાઈ ગુસા અને લસા અને એ બે સંખ્યા જે છે એનો ગુણાકાર બંને જે છે ઇક્વલ આવે છે કે નહીં આપણે ચકાસવાનું છે જોઈએ સૌપ્રથમ પહેલો દાખલો આપણને આપ્યો છે કે 26 અને 51 હવે 26 જે છે એને તમે જો
26 જે છે એને તમે ગુણાકાર સ્વરૂપે તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો 26 એટલે તો કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 26 એટલે કેટલા થશે તો કે 13 13 દુ તો કે 26 13 દુ 26 હવે 2 અને 13 બંને અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે હવે આગળને કઈ ભાગ પાડવાની આપણે જરૂર છે નહીં એની પછી આપણે જોઈએ 91 તો 91 ની અંદર આપણે દરેકને ખ્યાલ છે 13 * 91 એટલે 7 ગુણ્યા 13 કેટલા થશે 7 ગુણ્યા 13 તો હવે તમે જો કે 26 અને 91 માં બંનેના અમે અવિભાજ્ય અવયવોની નીચેના અવયવ ગુણાકાર સ્વરૂપે લખી નાખ્યું છે ગુસા અને લસા ગુસાની અંદર આપણને કીધેલું છે ગુસા તો કે કોનો તો કે 26 અને 91 આ બંનેનો ગુસા તો કે એની અંદર આપણને દરેકને કીધું છે કે ભાઈ સામાન્ય અવયવ હોય લેવો તો ગુસા જે છે તો કે બંનેમાં સામાન્ય અવયવ શું છે તો કે 13 તો અહીંયા આગળ જોઈએ કે સામાન્ય અવયવ છે 13 એટલે કે બંનેમાં સરખા છે 13 એની પછી આપણે જોઈએ લસાની અંદર આપણને દરેકને ખ્યાલ છે કે ભાઈ લસા 26 અને 91 તો એની અંદર આપણે કીધું છે ભાઈ બધું જ લેવું પણ એકનો એક અવયવ બીજી વાર લેવાનો છે નહીં તો અહીંયા આગળ 13 અને 13 બે વાર છે એટલે 13 એક વાર એને ગુણ્યા 7 અને 2 7 ગુણ્યા 2 અહીંયા આગળ જોઈએ 13 * 51 અને એને ગુણ્યા 2 2 એકા 2 અને 9 દુ 18 તો આનો લસા જે છે કેટલો આવશે 182 અને ગુસા જે છે કેટલો આવશે 13 હવે અહીંયા આગળ દાખલો પૂરો નથી થઈ જતો આપણને એક વસ્તુ હજી ચકાસવાની કીધી છે કઈ વસ્તુ તો કે એને કીધેલું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એટલે કે આપેલી બે સંખ્યાનો તમે ગુણાકાર કરો અને આ બે તમારે જે જવાબ આવ્યા ગુસા અને લસા ઈ બંનેનો ગુણાકાર કરો બંને જવાબ સરખા આવે છે કે નહીં જોઈએ એક દાખલાની અંદર આપણે ચેક કરી દઈએ કે 26 ગુણ્યા 91 કરું સૌપ્રથમ 26 ગુણ્યા 91 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકો એટલે કયા કયા સોરી અહીંયા આગળ જે છે ગુસા તો ગુસા જે છે કોનો તો કે 26 અને 91 26 અને 91 નો ગુસા જે છે તમારે કેટલો આવે છે તો કે 13 ગુણ્યા લસા જે છે કેટલો આવે છે તો કે 182 આ બંનેનો ગુણાકાર કરો અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંક એટલે કયા કયા તો કે 26 અને 91 આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે બંનેનો જવાબ ઇક્વલ આવવો જોઈએ અહીંયા આનો ગુણાકાર કર્યો 26 ગુણ્યા 91 0 9 6 54 વધી પડી 5 9 દુ 18 19 20 21 22 ને 23 અહીંયા આગળ આવશે 23 6 એકા 6 2 એકા 2 6 6 3 2 અહીંયા આગળ જે છે જવાબ આવ્યો કેટલો આવ્યો તો કે 2386 હવે આપણે 13 અને 182 નો ગુણાકાર કરીએ 182 ગુણ્યા 13 0 2 એકા 2 8 એકા 8 1 એકા 1 3 દુ 6 8 તેરી 24 વધી પડી 2 3 એકા 3 4 અને 5 6 6 8 9 10 11 12 અને 13 વધી પડી 1 અહીંયા આગળ પણ જવાબ કેટલો આવ્યો તો કે 2386 બંને બાજુ જે છે જવાબ આપણે કેવા આવ્યો તો કે સરખા તો આ રીતના આપણે દરેક દાખલાની અંદર ચેક કરવાનું છે બાકીના બંને દાખલાની અંદર પણ તમે ચેક કરી શકો છો હવે એની પછીનો દાખલો જોઈએ 510 અને 92 510 ના સૌપ્રથમ આપણે ભાગ પાડીએ 510 ના ભાગ પાડીએ તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ 10 ગુણ્યા 51 10 ગુણ્યા 51 આ રીતે તમે સૌપ્રથમ લખી શકો છો કે ભાઈ 10 ગુણ્યા 51 કરો એટલે 510 આવી જાય હવે 10 ના જે છે એ તમે ભાગ પાડો તો અહીંયા દરેકને ખ્યાલ છે 2 ગુણ્યા 5 ગુણ્યા 51 ના તમે ભાગ પાડો તો 17 થી 51 થાય એટલે 17 ગુણ્યા 3 અહીંયા આગળ તમે જોઈ શકો છો બધી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે તો આપણે લાઈનમાં લખી નાખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 એની પછી આપણે જોઈએ 92 એની પછી જોઈએ 92 તો 92 જે છે એના તમે જુઓ તો 2 ની ચાવી લાગે છે સૌપ્રથમ 90 ના અડધા તમે કરી નાખો 90 ના અડધા કેટલા થશે તો કે ભાઈ 45 હવે 90 જે છે એની અંદર 92 છે 92 ના અડધા 2 ના અડધા તો કે 1 તો 45 ને કેટલા થશે તો કે 46 તો આને તમે લખી શકો 2 ગુણ્યા 46 6 દુ 12 વધી પડે 4 દુ 8 ને 9 હવે 46 ના પાછા તમે ભાગ પાડો તો અહીંયા આગળ આવશે 23 ગુણ્યા 2 3 દુ 6 2 દુ 4 અને તમે લખો આ રીતે લખી શકો 2 ની 2 ઘાત ગુણ્યા 23 તો 92 ના તમે અવયવ પાડ્યા તો તમે જોયું કે 2 ની 2 ઘાત અને ગુણ્યા 23 એટલે 510 જે છે એના તમે ભાગ પાડ્યા તો તમારો જવાબ આવે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 હવે આપણે આનો લસા અને ગુસા લઈએ તો ગુસા જોઈએ સૌપ્રથમ ગુસા કોનો તો કે ભાઈ 510 અને 19 510 અને 92 સોરી લસા 510 અને 92 આ બંનેનો આપણે ગુસા અને લસા જોઈએ ગુસાની અંદર આપણે કીધેલું છે કે ભાઈ નાના નાની ઘાત લેવી અને સામાન્ય હોય ને એ અવયવ લેવો તો આપણે જોઈએ કે 2 ની 2 ઘાત
અને અહીંયા આગળ 2 ની 2 ઘાત છે અને અહીંયા આગળ 2 છે તો કઈ ઘાત લેવાની આવશે તો કે ખાલી 2 જ આવશે નાનામાં નાની ઘાત અહીં કાઈ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય 1 તો અહીંયા આગળ સૌપ્રથમ જોઈએ 2 હવે 2 સિવાય બીજું ક્યાંય આમાં સરખું છે નહીં તો આનો ગુસા કેટલો થશે તો કે 2 હવે લસાની અંદર આપણે કીધેલું છે કે તમારે મોટામાં મોટી ઘાત લેવાની કઈ ઘાત લેવાની તો કે મોટામાં મોટી ઘાત તો 2 ની 2 ઘાત છે 2 ની 1 ઘાત તો કઈ આવશે તો કે 2 ની 2 ઘાત હવે બાકી જે બધું લઈ લેવાનું 3 5 17 અને 23 3 5 17 અને 23 3 5 17 અને 23 આ બધાનો જે છે તમે ગુણાકાર કરો 2 ની 2 ઘાત એટલે કેટલા આવશે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 આ બધી સંખ્યા જે છે એનો તમે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે કે 23460 કેટલો આવશે 23460 23460 તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ લસા કેટલો થશે તો કે 23460 ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ગુસા અને લસાના નામ આપવામાં કન્ફ્યુઝન કરી નાખે છે એટલે કે જે ગુસા આવતો હોય એને લસા કહે છે અને લસા આવતો હોય એને ગુસા કહે છે તો ખાસ યાદ રાખજો હંમેશા જે છે એ લસાનો જવાબ મોટો હશે કોની કરતા તો કે ગુસા કરતા અહીંયા આગળ તમે આપણે ગમે એટલા દાખલા ગણી લઈએ ગુસા હંમેશા નાનો આવશે લસા કેવો આવશે તો કે મોટો આવશે એટલે ખાસ જે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એની પછીની સંખ્યા જે છે 336 અને એને ગુણ્યા છે 54 હવે 336 જે છે એના તમારે સૌપ્રથમ ભાગ પાડવાના છે 336 ના તમે ભાગ પાડો તો અહીંયા આગળ 2 ની ચાવી લાગે છે 2 ની ચાવી જે છે અહીંયા આગળ લાગે છે તો અહીંયા આગળ આપણે 2 ની ચાવી લગાડીએ તો 336 અને એને ભાગ્યા 2 2 6 12 1 6 2 8 16 એટલે 2 ગુણ્યા 168 હવે 2 ગુણ્યા 168 આવ્યો તો હજી 168 એટલે હજી એને 2 ની ચાવી લગાડે છે તો 168 અને એને ભાગ્યા 2 તો 2 8 16 0 8 2 ચોક 8 તો હજી તમે જોઈ શકો છો 2 ગુણ્યા 168 એટલે હું આ રીતે લખી શકું 2 ગુણ્યા 84 ને હજી હું આ રીતે લખી શકું 2 ગુણ્યા 84 એટલે 4 ગુણ્યા 42 દુ 84 2 દુ 4 ને 4 દુ 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 42 જે છે એટલે 2 ગુણ્યા 21 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 21 એટલે તો કે 7 તેરી 21 તો આપણે આ રીતે તમે લખી શકો છો 1 2 3 ને 4 4 વખત 2 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 હવે એની પછી જોઈએ 54 તો 54 જે છે એના આપણે ભાગ પાડવો હોય તો આપણને દરેકને ખ્યાલ છે કે ભાઈ 9 6 54 થાય 9 6 54 અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 9 6 54 તો બંને સંખ્યા જે છે એ વિભાજ્ય સંખ્યા હજી તમારે એના ભાગ પાડવો હોય તો આ રીતે તમે લખી શકો 9 એટલે તો કે 3 ની 2 ઘાત ગુણ્યા 6 એટલે તો કે 3 દુ 6 તો અહીંયા આગળ જોઈ શકો છો 3 ની 2 ઘાત અહીંયા આગળ એટલે 3 ની 3 ઘાત અને એને ગુણ્યા 2 એટલે કે તમે જોઈ શકો છો 3 ની 3 ઘાત એટલે કે 3 નો ઘન 27 અને એને ગુણ્યા 2 27 તો કેટલા થશે તો કે 54 હવે આપણે એનો લસા અને ગુસા જોઈએ તો ગુસા સૌપ્રથમ જોઈએ ગુસા 336 અને 54 આનો ગુસા જોઈએ તો કે ગુસાની અંદર આપણે કીધેલું છે કે નાનામાં નાની ઘાત લેવી અને સામાન્ય એટલે કે બંનેમાં સરખું હોય લેવું હવે બંનેમાં સરખું હોય લેવાનું એટલે સૌપ્રથમ 3 અહીંયા આગળ 3 પણ અહીંયા આગળ 3 ની 1 ઘાત છે અહીંયા આગળ 2 ની 1 ઘાત છે સૌપ્રથમ આપણે 3 ની 1 ઘાત છે 3 ની 3 ઘાત છે નાનામાં નાની ઘાત એટલે 3 લઈએ ત્યારબાદ 2 જે છે 2 ની 4 ઘાત છે 2 છે અહીંયા આગળ એક જ વાર 2 લઈએ એટલે આનો ગુસા અહીંયા આગળ 7 છે પણ અહીંયા આગળ 7 છે નહીં તો આનો ગુસા જે છે કેટલો થશે તો કે 6 થશે એની પછી આપણે જોઈએ લસા લસાની અંદર જે છે આપણે કીધું છે મોટા મોટી ઘાત લેવી એટલે અહીંયા આગળ જોઈ શકો છો 2 ની 4 ઘાત છે 2 ની 1 ઘાત છે અહીંયા આગળ આવશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છે 3 ની 1 ઘાત છે અહીંયા આગળ આવશે 3 ની 3 ઘાત એને પછી જોઈએ તો 7 હવે 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 27 અને એને ગુણ્યા 7 16 ગુણ્યા 27 ગુણ્યા 7 આ બધાનો જે છે તમે ગુણાકાર કરો એટલે તમારો આવશે 3024 3024 તો અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ ગુસા 6 આવ્યો અને લસા જે છે કેટલો આવ્યો 3024 તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત અવયવોના કઈ રીતે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય એ જોયું અને લસા અને ગુસાની વાત કરી છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી નીલકંઠ વિદ્યાપીઠની YouTube ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરજો